બોલો ગૌ માતાની જય। આ કૈયારી ગામ છે અને આ કૈયારી ગામના રબારીઓની ગાયો બાપુ કેતુભા, જીવાભાઈ, રઘનાથભાઈ, જસાભાઈ, શંકરભાઈ, આ ગાયો બધી આખું વર્ષ અત્યાર સુધી ગાયોનું સારું હતું। વરસાદ સારો હતો તો સારું હતું, પણ હવે પછી આ 52ના હિસાબે આ ગાયોનો અત્યારે હાલમાં ગાયોનો વગડક કોઈ જ નહીં। કોક કદાચ કોક ભગવાન દાતાર કોઈ આવી જાય તો ગાડી બાડી નાખે ગાયોને, તો અત્યારે હાલમાં જેવું છે વગડાનું બિલકુલ પહોંચ છે નહીં। એ દાતાર કોઈ મળી જાય, આજે આ ગાયોને 4 મળી ગઈ। આ આટલી ગાયો અહીંયા છે, આટલી બીજી ગાયો જીવાભાઈની ગાયો ત્યાં વગડામાં અંદર ત્યાં 4 નાખી છે। બરોબર, એટલે ગાયો લગભગ હશે ભાઈ 3,000 ગાયો, વધારે 3,000 ઉપર ગાયો છે। આ ગાયોને અત્યારથી હાવ ભૂખ જ આવી ગઈ એમ જો ને ગાયોને, પણ ભગવાન માતાને દાતાર કોઈક મળી જાય તો આ ગાયનું વરહ પાછું આવી જાય। એટલે આ ગાયોને 4ની જરૂર છે ને કોઈ સારા દાતાર માણસો હોય એની જરૂર છે। એટલે આ ટાઈપનું આ ગાયનું આ રબારીઓનું જીવન છે। અત્યારે હાલમાં એવું છે કે પેલા પર્વતભાઈ પટેલ છે ને ભાઈ, પર્વતભાઈ પટેલ છે, એ ત્યાં કેરા બળદિયા ગાયોનો 4 નાખે છે। પણ આવું છે તો ગાયોને ત્યાં આવવા જવામાં થોડી તકલીફ પડે, એ દાતાર બહુ મોટો દાતાર છે। હા, એ ગાયોનો જીવાડ છે ભાઈ। પણ ગાયોને અહીંની એક કદાચ 4નું સેટિંગ થાય ને તો ગાયોને કુનર તલાવ બાજુ છે, અવાડા છે, આ ગાયોને 4માં અહીંયા ટેકા થાય ને તો ગાયોને મજા આવે। અને ગાયો શું છે આવવા જવામાં કેવું નુકસાન થાય ત્યાં કે ત્યાં જાજી ગાયો ભેગી થાય તો ગાયો આખલે બગડતી હોય છે। ગાયોના માર્ગમાં 15-15, 20-20 દાડા આવવા જવામાં થાય, એટલે ગાયોના માર્ગમાં શું છે ગાયો ઘણી તૂટી જતી હોય છે। પણ અહીંયા કોઈ દાતાર ભગવાન અને પર્વતભાઈ જેવા એક ટેકો અહીં નહીં કરી દે ને તો આ ગાયોનો બાપુ ઓર મજા આવી જાય, ગાયોનો મું સૂકી જાય। એટલે આવી અમારા બાપુ છે ને અમારી માગણી છે, ભગવાન કોઈક દાતાર ભેગા થઈ જાય અને આવું અહીંયા સેટિંગ થાય ને તો ગાયની બહુ બહુ ભગવાન એમની જય કરી દે। અત્યારે તો શું છે કે લોકો જન્મદિવસ ઉપર ઘણી રીતે ઉજવતા હોય, પછી લગ્નમાં આડાવડા ઘણા ખર્ચા કરતા હોય, પછી મા બાપ પાછળ ઘણું કરતા હોય, તો જો એ ખર્ચો થોડો ઘણો પણ ગાયોમાં આપે તો ઘણો લાભ ગાયોમાં વસ્તુ એવી બધી છે। સાચું। અને બીજી વસ્તુ કે ગાયોમાં તમે જેટલું આપશો એનાથી ડબલ તમને ગાયું, હા, ભગવાન આપવાનો, ભગવાન બેઠો આપવાનો। ગાયમાં જીના બાપુ છે ને, ગાયમાં તમારું ગાયને ખવડાયેલું કોઈ દાડો બાતલ જતું નહીં ક્યાંક નો ક્યાંક ભગવાન તમને મેળવી દે। એટલે આ તો હવની પ્રેરણા કોઈની હોય ને ભગવાન એમનો હૃદય વસી જાય એટલે ગાડી બે ગાડી એ લોકો એક ટેકો કરે ને તો ગાયને મજા આવી જાય। એટલે આપણી તો ભાવના એવી છે ને એવું ભગવાન કરાવરાવો બધાનો મન એક કરીને બધા એકતા કરી કંઈક આવો રસ્તો કરે ને તો બહુ સારું। ગાયો સુખી થાય, માણસો સુખી થાય, માણસોને આવવા જવામાં તકલીફો ઘણી પડતી હોય, એટલે આવું બધું વાળું તકલીફો છે બાપુ। હા, દીકરા કે સ્કૂલમાં ભણતા હોય, હા, એનો ગરીબ માણસોનું કામ થાય। હા, 2 છોકરા સ્કૂલમાં ભણે ને કઈ સ્કૂલ છે એ આશરે બેઠા છે। મેન ખાસ બાપુ આ જમીન છે, આ ગયડો કહેવાય। બેઠા છે ઘરડીમાં પરદેશમાંથી આવેલા ગાયો 2 કલાક બાપ, હા હા, સાચું, 2 કલાક ખાલી ગાયો, 2 કલાક ગાયો વગડામાં જઈને આવે અને ભાઈ 4 ખાય। માથે મોદીની સરકાર છે, એમાં કઈ તો સરકાર ધ્યાન આપે તો ગાયોનું જીવન થાય, ગાયો બચી જાય। સાચું। આ તો બાવર ગાયોને કાઢી નાખશે, કચ્છમાંથી ગાયો કાંકરે નીકળી જવાની, ગાયો નીકળી જવાની, એમાં કચ્છમાં તકલીફ રહેવાની। એટલે તકલીફ ગાયોને ન થશે, આપણે ઇન્ડિયાને તકલીફ થશે, આપણે કચ્છની વસ્તીને તકલીફ થશે, ગાયો નીકળી જશે તો મહેરબાની કરી બધા ધ્યાન આપો ને ગાયોને જીવાડો તો આપણો કચ્છમાં આપણો ધર્મ ટકે ને આપણું બધું જળવાઈ જાય। તો મહેરબાની કરીને બધા ધ્યાન આપો તો ગાયો જીવે તો કચ્છ જીવે, તે ગાયો નથી તો કચ્છ નથી। સાચું। એટલે બધા મહેરબાની કરી ધ્યાન આપો। 3500 ગાય કૈયારીમાં છે આજ રબારી માલધારી કને ગાય આજ 3500 આ કૈયારીની અંદર છે। નકા ગામડા જેટલા લખપત તાલુકાના ગામડામાં એક ગામડામાં 1000 થી 500 ગાય હતી, આજ કોઈ ગામમાં 500 ગાય મળે છે? એ બધી ગાયો મરી ગઈ, કોઈ થાકીને બાવળ લાગીને મરી ગઈ, કોઈ દુષ્કાળમાં મરી ગઈ, કોઈ પછી ભેંસાને હાટે ગઈ। હવે ભેંસોથી થાકીને માણસોનું નહીં પૂરું થયું ત્યારે ભેંસો કરી, અમે પોતે હવે થાક્યા કરીએ શું આમાં વસ્તુ છે કે ભાઈ કાંકરેજ પેલા તો નસલ એવી છે કે જે રફ એન્ડ ટફ આવે ને એમાં આટલા બધા માણસો માલધારી છે કે આ જગ્યાએ ટકાવીને બેઠા છે અને કાંકરેજ નું કરે છે।
તો ભાઈ એને થોડીક આપણી તરફથી હેલ્પ મળી જાય આડાઅવળી રીતે તો એને ઘણો ફાયદો થાય ને એ આગળ વધે, એને થોડીક પ્રેરણા મળે કે ભાઈ હજી આપણે આગળ ગાયું રાખી. તું કઈ કહેતો હતો? પહેલા આ કૈયારી ગામમાં 10 થી 15 સાલ પહેલા રઘુભાઈ 5-6 હજાર ગાયો હતી. હા સાચું સાચું. એની ઘટીને આજ માંડ 2500 જેટલી માંડ બચી, એટલી જ છે ને? 3000 જેટલી. એનું મેન કારણ તો આ બાવળ. હા હા, જે પ્રોસોપિસ જુલીફ્લોરા કહેવાય, કિકડ કહેવાય, જે આ જ્યાં ઉગે ત્યાં એના બધા ન્યુટ્રિશન ખેંચાઈ જાય. હા બરોબર. ને આજુબાજુ ઘાસ થતું નથી. તો એના લીધે મેન સમસ્યા આ ગાયોની આ બાવળ છે. તો એનો કંઈક કાયમી નિવારણ આવવું જોઈએ. હા બરોબર. તો ગાયો બચી શકશે. ને કે હાલ અહીંયા ગાયો બચવી બહુ મુશ્કેલ છે. હા બરોબર. આ બધાને ખ્યાલ જ છે કે એના કારણે બધું મોટું સંખ્યામાં ઘટાડો મેન એના કારણે થયો. આજે ધારો કે ગાયો 4 મળી, હા એ ટેમ્પરરી છે, આ ટેમ્પરરી છે. થોડાક ટાઈમ માટેનું છે આખું. બાપા એવા ને એવા દાતાઓ ભગવાન મળી જાય તો ગાયને અહીંયા બહુ મજા આવી જાય અને બધા માલધારીઓને સારું રહે, ગાયો માટે સારું રહે. બીજી મોટી સમસ્યા એવી છે અહીંયા કે આ ભૂમિ ઉપર તમે દુનિયામાં ફરશો પણ આ ગયડાની જમીન એવી છે ગાયાને માફક આવે છે. હા બરોબર. એટલે આ ગયડાની જમીનમાં ગાયો રહેશે ને એમાં ગાયોના માટે ભલે ઓછું મળે પણ આ જગ્યા પર મળે ને જીવાભાઈ એ એના માટે બહુ સારું છે. એનું જન્મસ્થળ હા. ઉદ્ભવ સ્થળ એટલે ભૂમિ ગાયની છે ને અને આ ભૂમિમાં ગાયને બહુ ફાવટ આવે છે. એટલે આપણું તો કેવું એ છે બધા ભગવાન માતાજી એમને સારી બુદ્ધિ આલે, માતાજીઓ ગાય માતાનું પૂંચોક આડું આવી જાય ને ગાયનું થાય ને એવું બધા ભેગા થઈને કંઈક ને કંઈક તમે આવી મહેનત બાપુ છે ને થાય તો ગાયના માટે સારું રહેશે. આ વસ્તુ લુપ્ત થશે ને તો નહીં મળે. આ ગાય માતા લુપ્ત થશે તો નહીં મળે. આપણો દેશ બી કયો આખો દેશ ભારત દેશ આખો ગાયના માટે કાયમ માટે કામમાં જ આવેલા છે બધા. અને આ ગાયના માટે જે બી તમે જેટલું કરશો ને એટલું ઓછું છે આપણું કહેવું હતું. હા બરોબર છે. એટલે તમને બધાને સારી મતી આપો અને આ ગાયોને કંઈક જીવાડવાનું કરો અને આ ગાયનું નામ રહે એવું કંઈક કરો. આપણે દરેક ભારતીય દરેક નાગરિક કે જાગૃત થવું પડશે તો જ ગાય બચશે. કારણ કે આ ગાય એ ખાલી પશુ નહીં, આપણા સનાતીયનો, આપણા દરેક ભારતીયનો આપણી પ્રાણ છે, માતા છે. કારણ કે ગાય સિવાય કશું શક્ય જ નથી. ગાય છે તો આપણો ધર્મ છે, ગાય છે તો પર્યાવરણ છે. એટલે ગાયને રક્ષણ કરવા માટે આપણે દરેક યુવાને, દરેક નાગરિકે, દરેક ભારતીય આગળ આવવું જ જોઈએ છે. અત્યારે સમય એવો છે લાલભાઈ કે માણસો જે નવા પેઢીના છે એને ગાયથી દૂર જાય, એને લીધે જુદી જુદી કુદરતી આફત આવે, ટાણા વગરનો વરસાદ થાય, ઠંડી ઉનાળામાં ઠંડી લાગે, શિયાળામાં ગરમી પડે, એવું અલગ અલગ વાતાવરણ થાય. કમોસમી વરસાદ આવવાનું કારણ જ આ છે. આપણે ધર્મથી પાછા રહીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ભૂલ છે. કમોસમી વરસાદ ના આવે, ખેડૂતોને નુકસાન ના થાય, ખેડૂતને બી સારું હશે તો આપણા માટે માલધારી માટે સારું છે. બરાબર, ખેડૂત નુકસાનમાં છે તો આપણે નુકસાન જ છે. એટલે ખેડૂતને બી ભગવાન માતાજીને સારા પાક થાય એટલે બધું આ બધું ઘણી સમસ્યાઓ છે આમાં. હા, એટલે આ સમસ્યાઓનો નિકાલ આપણે એકતા હશે તો થશે ને કે નહીં થાય. આવું બાપુ કેવું છે. આ ગાય માતાને અત્યારે હાલની પોઝિશન એવી છે કે આ માલધારીઓ જેટલા છે ને, માલધારી વરણમાં એવું છે કે આ માલધારી કોક એમ કે હું ગાય રાખું એ વાત ખોટી છે. જે લોકો ગાયના વિશે જાણતા હોય, કાયમ માટે ગાયમાં રહેલા હોય એ જ ગાય રાખી શકવાના છે. હા, તમે એકાદ બે ગાય પાલી શકશો બરાબર, પણ આ જાજી ઝુંડમાં ગાયો તમે નહીં રાખી શકો. એ માલધારીના દીકરા છે જ ગાયનું કરી શકવાના. નકર બીજી બધી વાર્તાઓ બાપુ છે. બરાબર, એટલે આપણું તો કેવું એવું છે કે તમે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ટેકો કરો તો આ ગાયોનું જીવાદોરી થઈ જાય. જ્યારે લાલભાઈ હું પહેલી વાર ગાયુંમાં અહીંયા આવ્યો ત્યારે બધા માલધારીઓને આપણે મળ્યા. મેં કીધું આપણે વિડીયો બનાવવો છે ને બધું કરવું. તો એ માલધારીઓનું મારે કહેવાનું એવું હતું કે અમારે પૈસાની લાલચ નથી, ઘરેણાની લાલચ નથી, અમને કોઈ ખાલી ગાડી પૂરો નીણ નાખી જાય ને કે અમારા માટે બધું આવી ગયું. સાચું સાચું. અહીંયા ખાલી આ ગાયો રાખતા નહીં, આ વર્ષોથી ગાયોનું સંવર્ધન કરે. લોકો લાખો કરોડોનો ખર્ચ કરતા આવું સંવર્ધન થતું નથી. આ લોકો વર્ષોથી જે સંવર્ધન કરી રહ્યા છે, પેઢીઓ જતી રહી, આવું સંવર્ધન તમે બતાવો. ખાલી અમને કશું જરૂર નહીં, અમને સેવાની જરૂર છે. આપણે દરેકે એકતા જોઈશે, સાથે મળીને આ બધું કામ કરવું જોઈશે તો આ શક્ય બનશે. ગાય હોય તો કોરોનામાં કોરોના જેવી બીમારી જે આવી ને એ ગાય નથી નીકળી જાય. હા, ને કોરોના શેના આવો. મેં એવું સાંભળ્યું છે કચ્છમાં ગાય હોય ને ગાયની સેવા હોય ને આ કોરોના જેવી બીમારી પબ્લિકમાં આવે નહીં. ના આવે, ના આવે. લાલભાઈ ગાય બચાવો તો કોરોના ભાગે.
એવું સાંભળ્યું છે કે કોરોના આવ્યો ને ત્યારે 99% માલધારીને કોરોના થયો પણ કાંઈ એને થયું નથી નુકસાન. કોરોના આવ્યો ને એમાં એક વાત તમે કરું, કોરોનામાં જે માલધારી હતા, ગાયો વાળા હતા, એમને કોઈ ગાયો વાળા problem- કોઈને કોઈ પ્રોબ્લેમ તકલીફ નથી નથી. આવ્યો. અને જે માણસો ગાયની જોડે રોકાયા હા. એ લોકો જીવી ગયા. હા હા એ આ ગાયમાં એ તાકાત છે, હા. એ ગાય છે. હમ. એટલે તમે કોરોના કયો, અરે કોરોના કોઈ તો પણ બરાબર, બીમારી. પણ કેન્સરની બીમારીઓ, હમ. લેવલની બીમારીઓ, આ તો મેં આજથી 10-15 દિવસ પહેલા મેં આ મને હા, એક એક જણે વિડિયો પૂછ્યું તમારો હતું, આવ્યો હતો. તો મેં આ જવાબ આપેલા છે. હા. મારી જોડે ગાયો છે, મારાથી આજની તારીખમાં RSSના ભાઈઓ બધા મિત્રો આપણા ત્યાં હમ. આ રવિવારે હવન રાખ્યું છે હા બરોબર. ત્યાં કઠવાળા, હમ. એ બધા આવવાના છે, એ થોડી ગાય વિશે ચર્ચા કરવાની છે. હમ. એટલે આ બધા અત્યારે હાલમાં મળીને આપણે કરીશું હમ. તો ગાય માતા જીવા દોડી થશે ભાઈ. હા બરોબર છે. એટલે આપણું તો કેવું એવું છે કે બધા ભાઈ બધા ભેગા થાઓ અને કંઈક ગાયના વિશે કંઈક સારી વાતો કરો હમ. તો કોઈક ના કોઈક ભગવાન માતા ઈ મેળવી આપશે. હા બરોબર છે. બાકી થોડું બોલો, કોરોના કે આપણે ચાલી ઘરમાં કોરોના ભગવાન કેમ ના આવે? કોરોના મને પોતાને 70% કોરોના હતો. હમ. મને દવાખાનામાં ભુજ રજા મોકલી કે આ કાકાની સેવા કરો. હમ. હું ઘરે આવીને દૂધ ચાલુ કર્યું ગાયનું. હમ. એમાં હું જીવન આવ્યું, મને હું બચી ગયો. ગોળી દવા નથી ખાધી, હમ. ડોક્ટરે મને રજા દીધી. હમ. આ ગાયના દૂધમાંથી હું 18 દાડા ઘરમાં પડ્યો હતો. 18 દાડે ઊભો થઈ ગયો આ ગાયના દૂધમાંથી. આ આ કાકરેજ ગાયમાં એટલી તાકાત આ છે. તમે હવે બાપુ વાત કરું ગાયના હું. દૂધમાં એટલી હા, સાંભળો. તમે દરબાર છો ને, હા. આ અમારા ખેતુભા બિયાવાના દરબાર છે. હમ. એમના તે ભેંસો છે, હમ. એમના તે ભેંસો 100-150 ભેંસો છે ને, હા, કે વધારે 150. 150 ભેંસો. 150. પણ એ ધણી ભેંસો વાળા છે તે છતાંય હમ. એ ટાઈમમાં જો તકલીફ આવી, હમ. એ ગાયનું દૂધ હમ. એ આજે આ ધણી ઉભા, હા. આજે ગાય છે એમની જોડે. એટલે ગાય એ વસ્તુ આખી જુદી છે યાર. હમ. ગાય માતા છે અને ગાયની અંદર તો જેટલા બધા ગુણ છે હું ક્યાંય ગુણ ભારતો જ નહીં. હા, હા. એટલે બધાએ છે ને ગાયને સમર્થન આપો હા. અને ગાય આપણું બચે એવું કંઈક કરો. તો ભાઈ થોડી ઘણી બને એટલી તમારાથી જેટલી ગાયની સેવા થાય એટલી કરો. અને હું તો કહું તમે ઘરે તમારી સુવિધા હોય તો 1 થી 2 ગાયો રાખો. તો એમાં હું અત્યારે માણસોને સંસ્કાર પણ જતા રહ્યા છે. સાચું. તો ગાયું હશે તો સંસ્કાર આપમેળે બધું આવશે. આપણે કહેવાનું એટલું જ છે કે ભાઈ ગાયોની કોઈ પણ રીતે સેવા થાય, ગાયો આગળ વધે, બસ એ જ આપણો મુખ્ય હેતુ છે. સાચું. જય બોલો ગૌ માતાની જય